3 દિવસીય અમારી જે સ્ક્રીનિંગ કમિટીની જે થઈ છે એ મામલે અમે શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી છે, જેમાં પહેલું લિસ્ટ છે એ ટૂંક સમયમાં અમે જાહેર કરવાના છીએ. ઉમેદવારોનો આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી પોતે પોતાની રણનીતિથી ચાલે છે. અમે બીજી પાર્ટીઓની જેમ રણનીતિથી નથી ચાલે, અમે અમારી રણનીતિ ચાલીએ છીએ. અને સૌથી પહેલા કેન્ડિડેટ ડિક્લેર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. સાથે સાથે જે સ્ક્રીનિંગ કમિટીમાં નિર્ણયો થયા છે એમાં પણ બીજા જે કેટલા, કારણ કે લગભગ અંદાજે 10,000 થી વધુ સીટો છે ઓલમોસ્ટ અંદાજે, એમાં બીજી જે લિસ્ટ છે જેના સંદર્ભે, કારણ કે મહાનગરપાલિકા જિલ્લા પંચાયત બહુ જ અગત્યની છે, જેના સંદર્ભે અમે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી સાથે પણ અમારું પ્રદેશ નેતૃત્વ, અમારા સહપ્રભારીઓ પ્રભારીઓ પણ મીટિંગ કરશે આ મુલાકાત દરમિયાન. અને ત્યારબાદ બીજું લિસ્ટ પણ અમે લગભગ ટૂંક સમયમાં ઉમેદવારોનું જાહેર કરી દેશું. સાથે સાથે આપને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજીએ, માનનીય ભગવત માનજીએ જે વિઝિટ કરવાના છે એ વિઝિટના સમયે જ લગભગ ઓલમોસ્ટ અમે બીજું લિસ્ટ પણ અમે તૈયાર કરી લેશું, જે આગામી 28 કે 29 માર્ચ સુધીમાં એ બીજું લિસ્ટ પણ જાહેર થઈ જશે.